રાપર તાલુકામાં આરોગ્ય ક્ષેત્રે ઊભા થતા પાયાના પ્રશ્નો અંગે ગ્રામ સ્વરાજ સંઘ દ્વારા આજે ભુજ ખાતે એક મહત્વપૂર્ણ પ્રેઝન્ટેશન અને સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સેમિનારમાં આરોગ્ય ક્ષેત્રે કાર્યરત સરકારની વિવિધ એજન્સીઓ તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓની વિશાળ ઉપસ્થિતિ રહી હતી। સેમિનારમાં ખાસ કરીને રાપર વિસ્તારના વંચિત સમુદાયોને ભોગવવા પડતા આરોગ્ય સંબંધિત પ્રશ્નો, તેમના યોગ્ય નિવારણ માટે લેવાઈ શકે તેવા પગલાં તેમજ આરોગ્ય હકો અંગે જાગૃતિ ફેલાવવાના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। ઉપરાંત નાની ઉંમરે થતા લગ્નોના કારણે મહિલાઓ અને કિશોરીઓમાં વિવિધ રોગોના જોખમમાં થતી વધારાની સમસ્યાઓ અંગે પણ ગંભીર વિચારણા હાથ ધરવામાં આવી હતી। ગ્રામ સ્વરાજ સંઘ તરફથી નીલપરના દિનેશભાઈ સંઘવી અને રમેશભાઈ ઓતીએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે રાપર વિસ્તારમાં વંચિત સમુદાયોમાં શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે હજુ પણ મોટા પાયે કામ કરવાની જરૂરિયાત છે। આવા સેમિનારો દ્વારા સંબંધિત વિભાગો અને સંસ્થાઓ વચ્ચે સંકલન સાધી અસરકારક ઉકેલો લાવી શકાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું। મારું નામ દિનેશ સંઘવી છે, રાપર વાગડનો છું હું અને ત્યાંની જ મારી પેદાઈશ છે અને એ વિસ્તાર આખો છેલ્લા 60 વર્ષથી તો એમાં કામ કરી રહ્યો છું હું, જુદા જુદા ક્ષેત્રે, પાણી બચતની રીતે પણ હવે એક સંગઠિત રીતે થઈ અને કામ કરીએ છીએ। ગ્રામ સ્વરાજ સંઘ નામની સંસ્થા દ્વારા કામ કરીએ છીએ। એની સ્થાપના 1978માં થયેલી। તો ત્યારથી શિક્ષણ, આરોગ્ય, પીવાનું પાણી, રોજગારી, એમના જે સામાજિક પ્રશ્નો છે અથવા અંધશ્રદ્ધાના પ્રશ્નો છે એ બધાને લઈને લોકોના, અને એમાં સૌથી વધારે જે હવે વંચિત રહી ગયેલા છે, સૌથી વધારે વંચિત છે પારકરા કોળી સમુદાય છે આખો, અને ઓછામાં ઓછા એ લોકોની વસ્તી ત્યાં લગભગ એ 11,000થી માંડી અને 15,000 સુધીની છે, કેમ કે માઇગ્રેશન બહુ જ કરે છે। તો એ માઇગ્રેશન કઈ રીતે અટકે, સ્થાનિય રીતે સ્થાનિક રહેવા માટે રોજગારી જોઈએ, પીવાનું પાણી જોઈએ, આરોગ્યના જે પ્રશ્નો છે એની અંદર એના ઉકેલ જોઈએ, એ બધાને માટે મંથન કરીએ છીએ। તો રાપર તાલુકાની પારકરા કોળીઓની જે વાંઢો છે એ લગભગ 60 જેટલી વાંઢો છે અને કુલ તો વાંઢો 162 છે, એમાંથી 60 વાંઢોમાં તો પારકરા કોળીઓ વસે છે અને એ ઘણી બધી રીતે વિપન્ન છે, એ સંપન્ન નથી। તો એમને માટે જે કંઈ થઈ શકે એ પ્રયત્ન એ ચાલી રહ્યો છે। એમાં વધારે ઘનિષ્ઠ રીતે રાપર તાલુકાને આ 2 વિભાગો કહી શકીએ। એક પ્રાંથળ વિસ્તાર, તો પ્રાંથળ વિસ્તારની જે કંઈ 25, 26, 27 વાંઢો છે, એ વાંઢોની અંદર નવું કામ છે એ છેલ્લા લગભગ 4 મહિનાથી સર્વેથી શરૂ કર્યું છે, પણ જૂનું જે કામ છે છેલ્લા 10 વર્ષથી તો ઘનિષ્ઠ રીતે આરોગ્ય અને પોષણ ઉપર કામ કરીએ છીએ। 23 વાંઢોમાં કામ કરીએ છીએ, જેમાં લગભગ છે એ 2300 વ્યક્તિઓ એ વસેલી છે અને એના આરોગ્યના અનેક પ્રશ્નો છે, પણ મુખ્યત્વે કરીને એમની અંદર જે નવા વાત જે સ્વીકારવાની તાલાવેલી હોય છે એ બિલકુલ નથી। એ કઈ રીતે વધે એના માટેના પ્રશ્નો એમાં કામ કરીએ છીએ। અને એમની જે બાળકોના પ્રશ્નો છે, આ મહિલાઓના પ્રશ્નો છે, મહિલાઓના જે મહિલા બને તે પહેલાંની કિશોરીયાના પ્રશ્નો છે, એમાં સૌથી વધારે જે પ્રશ્ન છે જે જલ્દી ઉકેલ નહીં લાવે તો બહુ તકલીફ પડે એવી છે, એ છે બાળ લગ્નો। આજે 50%થી પણ વધારે ન ગણીએ તો 50% જેટલા બાળ લગ્નો એમનામાં થાય છે। એમના સમાજને અમે આખો જે સમુદાય છે એની સાથે બહુ જ ઘનિષ્ઠ રીતે જોડાયેલા છીએ, જે વાત કરીએ છીએ, પણ એ છોડવા તૈયાર નથી। ઘણા બધા એના પોતાના એમાં ચિંતાઓ છે કે સલામતીની શું દીકરીની, તો એ જાતના જે નથી છોડવા જ માગતા, એ અંધશ્રદ્ધાથી ભરેલા છે। તો એમાં એ કામ કરવાનું દુષ્કર છે। સરકારના વિભાગોને પણ વાત કરીએ છીએ, પોલીસ આવી અને સમજાવે છે, સમાજ સુરક્ષાવાળા સમજાવે છે, એ બધું છતાં એક વધારે પડતી જે મૂંઝવણની છે સ્થિતિ, એ બાળ લગ્નો ઉપરાંત બાળ શિક્ષણ નથી એમનામાં, બાળકોને શિક્ષણ જ આપવા નથી માગતા, અને ત્રીજું છે બાલ મજૂરી છે। આ 3 મોટા મહા પ્રશ્નો છે અને એ પ્રશ્નોમાં ચાલી રહ્યું છે કામ।
થઈ શકે એટલા બીજા લોકો જોડાશે તો એ કામની અંદર વધારે ઝડપ આવશે, સહેલું થશે કામ અને એમાં કંઈ સાર્થક પરિણામ મળશે. મારું નામ છે ધર્મેન્દ્રભાઈ ઓથી, ગ્રામ સ્વરાજ સંઘ નીલપર, તાલુકો રાપર. આજે અમે જે કાર્યક્રમ કર્યો છે જિલ્લા લેવલનો છે. આરોગ્ય ઉપર કન્સલ્ટેશન રાખ્યું છે. એમાં જે કચ્છ જિલ્લામાં જે કંઈ સંસ્થાઓ જે કામ કરે છે અને એની સાથે સાથે અન્ય જે વિભાગો છે, સરકારી વિભાગો, જેમાં ICDS વિભાગ છે, આરોગ્ય વિભાગ છે, તો આ બધાય સાથે રહી અને સંયુક્ત રીતે આરોગ્યના પ્રશ્નો રાપર તાલુકા અને એમાંય ખાસ કરીને વાંઢ વિસ્તારોના જે કંઈ પ્રશ્નો છે આરોગ્ય અને પોષણના, એ કઈ રીતે આપણે હલ કરી શકીએ. એની સાથે સાથે કે જે આ સમુદાયો છે, વંચિત સમુદાયો, એમાં ઓછી ઉંમરે જે કંઈ દીકરા દીકરીઓના લગ્ન થાય છે તો ભવિષ્યમાં એના આરોગ્ય ઉપર એક જોખમ છે અને ભવિષ્યમાં જે કન્યા છે અથવા દીકરી છે એ માતા બનવા જઈ રહી છે ત્યારે એને આ ખૂબ જ મુશ્કેલી ભોગવવી પડે છે, કષ્ટ ભોગવવું પડે છે અને એના કારણે આખી સાયકલ એવી બને છે કે માતા અને બાળક બંને કુપોષિત બને છે. તો આ ગંભીર પરિસ્થિતિમાંથી આ સમુદાયને બહાર કાઢવા માટે આપણે સહિયારો પ્રયાસ શું કરી શકીએ એના માટે થઈ અને એક આ જિલ્લા લેવલનું એક સંવાદ કાર્યક્રમ રાખ્યો હતો અને જેમાં ICDS વિભાગે અને આરોગ્ય વિભાગ સાથે મહિલા અને બાળ વિકાસ વિભાગ, DCPU વિભાગ, એ બધા સાથે આમાં જોડાણ હતા. અને એવું લાગે છે કે ભવિષ્યમાં આ વાંઢ વિસ્તારના જે સમુદાયો છે, મહિલાઓ અને બાળકો અને કિશોરીઓ છે, તો એને આપણે યોગ્ય દિશામાં અને જે એના કંઈ પ્રશ્નો છે હલ કરવા માટે સહિયારો પ્રયાસ કરીએ એવા વાતો ઉપરથી અથવા એના જે પ્રતિભાવો ઉપરથી, એના મંતવ્યો ઉપરથી એક એવું તારણ આવ્યું છે. આ કાર્યક્રમનો હેતુ મુખ્ય એ છે કે જે રાપર તાલુકાની અને કચ્છ જિલ્લાના જે બીજા વિસ્તારો છે, જે બીજી સંસ્થાઓ કામ કરે છે, એ મુખ્યત્વે આ વિસ્તારોમાં આરોગ્ય અને પોષણના પ્રશ્નો છે. જે સમુદાયો સ્થળાંતરિત કરી રહ્યા છે, 5-6 મહિના 8 મહિના પોતાના કામ માટે બહાર જાય છે, તો એમાં એ દીકરીઓ, માતાઓ અને બાળકો આ સેવાઓથી છૂટી જાય છે. એટલા માટે થઈ અને આ સહિયારા પ્રયાસથી આપણે આ સમુદાયને સરકાર અને સંસ્થાઓ દ્વારા એક કાર્યક્રમ બનાવી અને આ સેવાઓ જેને અહીંયા સુધી પહોંચે એનું અમલીકરણ થાય અને એને આપણે સુખાકારી જીવન આપી શકીએ એ માટે થઈને એક આ કાર્યક્રમનો ઉદ્દેશ છે. આ કાર્યક્રમથી લોકોને એ સંદેશો આપશું કે લોકો પોતે પણ આ કાર્યક્રમ સાથે ભળે. જેમ કે સરકારી યોજનાઓ છે તો ઘણા બધા લોકો પાસે પોતાના ડોક્યુમેન્ટ્સ નથી અને એ કોઈને કોઈ કારણસર છૂટી ગયા છે. માનો કે એ જાણતા નથી, એને માઇગ્રેશન થવું પડ્યું છે અથવા એક જગ્યાએથી બીજી જગ્યાએ ગયા છે, જેના કારણે આ ડોક્યુમેન્ટ ન હોવાના કારણે ઘણી બધી સેવાઓથી એ વંચિત છે. તો આ ડોક્યુમેન્ટ એક તો લોકો પૂર્ણ કરે અને સાથે સરકારી વિભાગ અને સંસ્થાઓ જે આ સમુદાયો છે એને જાગૃતિ કરી અથવા એના ઝૂંપડે જઈ અને દરેકને દિશાસૂચક બની અને આ સાથે જોડવા માટેનો અમારો એક આ પ્રયાસ છે કાર્યક્રમ રૂપી.